ગાઈસ કેમ છો બધા મજામાં છો? સવાર તો પડી ગઈ ક્યારને લગભગ આધા તો 11 વાગી ગયા અને ચા નાસ્તો થઈ ગયો, ઘરનું કામ બી થઈ ગયું. હવે અત્યારે તો હું જમવાનું બનાવું છું. મગની દાળ બનાવી, મગની દાળ અને મસ્ત ફૂલકા રોટલી બનાવી આપણે. બરાબર, તમારે ખાવું હોય તો બધા આવી જાઓ. અને મસ્ત મગનું શાક, ફૂલકા રોટલી, આ ઘી નાખ્યું મસ્ત. અયાન માટેનું જમવાનું. અયાન લે જમવાનું લઈ જાય હેડ તારું. દેખો ગાઈસ, અયાન નાનસુનો તો મસ્ત મગનું શાક અને ફૂલકા રોટલી ઘીવાળી બંને ભાઈ બેસી જાય જમવા. અયાન અંશુ ગુડ મોર્નિંગ. ખાના પીના હો ગયા, ખાવા પીવાનું થઈ ગયું ગાઈસ. હવે હું ને મમ્મી બંને એક જણની ખેતરમાં ખબર જોવા જઈએ છીએ, તો જઈએ છીએ. આવું નહીં કે કોણ મેં કહ્યું અમારે બહુ ચાર એટલે એમને બહુ ભાગમાં આવે નહીં જમી પેલાને બાંધે સારી પડતેલા ખરા ને તમે કૂવો રાતેલા પર પછી નર આવ્યા ને એટલે પછી અવર થઈ ગયું આવવાનું ક્યાંક બહે કને મમ્મી પાછળ દેખાય છે. ચાલતા ચાલતા અમે જઈએ છીએ ખેતરમાં એક જણની ખબર જોવા. હું ને મમ્મી બંને બાળકો ઘેર ખેતરમાં ચાલવાનું લઈ આવતી. ગાઈસ અમે ખબર જેની જોવાય લે એને તો જોઈ લીધી, પણ ખેતરમાં રહેશે એમનું ઘર તો જોયું કેટલું સરસ. ચલો ડાકોર જઈએ ખરીદવા. શું ખરીદે એટલે બધું જ ઘરનું સામાન. હાય ગાઈસ, જો આ છે ને અહીંયા નાનસુનું સાંજનું જમવાનું બની ગયું છે, તો બંને ભાઈ તો ખાવા બેસી ગયા છે. સરસ દાળ બનાવી છે અને આ અંશુડું બેઠું છે. ડાયું છે, ડમરું ના ડાયું છે જ છે. અને આ મારો લાલ ડમરો, આ વ્હાઈટ ડમરો. ઓકે ચલો ખાઈ લો હેડો.